ઉમરગામમાં અંદાજે 1.5 કરોડના આરો પ્લાન્ટની યોજના માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપો। ટ્રાયબલ વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે કેન્દ્ર સરકારની યોજના થકી પ્લાન્ટ મંજૂર કરાયા હતા। કોન્ટ્રાક્ટર દ્વારા વેટ ઉતારી કામગીરી પૂર્ણ થયા વિના ચૂકવણું થઈ જતા તપાસની માંગ। ઉમરગામ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકારની યોજના થકી ઉમરગામ તાલુકામાં આરો પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા, જે થકી ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય દીઠ અને ગ્રામ પંચાયતના અલગ અલગ વિસ્તારોમાં આરો પ્લાન્ટ મંજૂર બેસાડવામાં આવ્યા છે, જે આરો પ્લાન્ટ દીઠ અંદાજિત 2 થી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। તાલુકામાં આરો પ્લાન્ટની સંખ્યા 50 થી વધુ હોવાની જાણવા મળી રહ્યું છે। આમ અંદાજે 1.5 કરોડના આરો પ્લાન્ટની યોજના માત્ર કાગળ ઉપર બતાવીને પેમેન્ટ કરી દેવાતા મોટો ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। ઉમરગામ તાલુકામાં આરો પ્લાન્ટની પાણી લોકોને મળ્યું નથી। મંદિરની દિવાલ ઉપર ખીલી ઠોકી પ્લાન્ટ ફિટ કરી દેવાયો। ઉમરગામ તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોમાં પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યા છે, જેમાં ભિલાડના માલાફળિયામાં મંદિરની બહારની દિવાલ પર ખીલી લગાવી આરો પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે, જેનું વીજ જોડાણ કે પાણીના નળનું જોડાણ આપવામાં આવ્યું નથી। ભિલાડ પંચાયત કચેરી દિવાલ પર જમીન પર પેવર બ્લોક ઉભા કરી તેના પર આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યું છે। પ્લાન્ટને વરસાદમાં રક્ષણ માટે બેનર ઓઢવામાં આવ્યું છે। પ્લાન્ટ સાથે જોડાણ આપેલો નળ કનેક્શનમાં આજ દિન સુધી પાણીનું ટીપું ટપક્યું નથી। કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતા તાલુકા પંચાયતમાં રાવ। ઉમરગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લગાવેલ આરો પ્લાન્ટમાં વેઠ ઉતારતા લોકો દ્વારા તાલુકા પંચાયતની ટીમને ફરિયાદ કરી હતી। તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાળા, ઉપપ્રમુખ વિલાસ ઠાકરિયા, કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, ભિલાડ, મરોલી અને ફણસામાં લગાવેલ આરો પ્લાન્ટની આકસ્મિક તપાસ કરી હતી, જેમાં તમામ આરો પ્લાન્ટમાં વેઠ ઉતારી હોવાની જાણકારી મળી હતી, જેને લઈ તપાસની માંગ કરવામાં આવી છે। ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહેશભાઈજી આહિર, અમને આરો પ્લાન્ટની વારંવાર ફરિયાદો મળતા અમે સ્થળ નિરીક્ષણ કરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ તથા અમારી આખી ટીમ સ્થળ પર સાથે કોન્ટ્રાક્ટર, એસો એમને લઈને ગયા। જ્યાં સ્થળ પર જઈને જોયું તો આરો પ્લાન્ટ અડધા બંધ હાલતમાં, અડધા ઓપન એકદમ ખુલ્લા મૂકેલા છે અને અડધા પથ્થર ઉપર મૂકેલા છે અને ચાલુ નથી। અમે ભિલાડ ગયા, ભિલાડથી ઇન્ડિયાપાડાથી માલાફરિયા, ફણસા, કામરવાડ, મરોલી એ બધે અમે વિઝિટ કરી તો અમને અસંતોષ થાય એવી રીતનું અમને જાણવા મળ્યું અને એમાં ખૂબ રીતે ખરાબ રીતે આરો પ્લાન બધા ગોઠવેલા છે। એ અમે કોન્ટ્રાક્ટરને બી તે દિવસે વાત કરી પણ એણે કંઈ જવાબ આપ્યો નહીં અને એમનું બિલનું ચૂકવણું પણ થઈ ગયેલું છે। કામ પૂર્ણ થયા નથી અને બિલની ચૂકવણી થઈ ગયેલી છે અને બિલની ચૂકવણી કેવી રીતે થઈ એની તપાસ અમે દરેક અધિકારીઓ પાસે અમે લેખિત રજૂઆત કરવાના છે। મુખ્યમંત્રી સુધી બી અમે લેખિત રજૂઆત કરવાના છે। હું ખાતો નથી અને ખાવા દેતો નથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 10 વર્ષ અગાઉ આ મંત્રને ચરિતાર્થ કરી કેન્દ્રમાં સુશાસન સ્થાપ્યું, પરંતુ ગુજરાતમાંથી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગયા બાદ હાલ ઉમરગામ તાલુકામાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની બૂમરાંગ ઉઠી રહી છે। ન કેવળ કામગીરી બાબતે પરંતુ સરકારી યોજનામાં ગેરરીતિ આચરીને પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ઉમરગામ તાલુકામાં મામલતદાર કક્ષાના અધિકારીઓ એસીબીના હાથે ઝડપાયા છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓ, મામલતદાર સહિત અનેક લોકો એસીબીના હાથે ઝડપાયા છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને આડકતરી રીતે પણ જોઈએ તો સરકારી યોજનાઓમાં કામગીરી પૂર્ણ ન થઈ હોય અને બારોબાર પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોય એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર જ કહી શકાય। અને આવો જ એક કિસ્સો ઉમરગામ તાલુકા પંચાયતમાં હાલ સામે આવ્યો છે અને ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને ભાજપના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ કે જેઓ નિષ્ઠાવાન છે તેઓ કામગીરી કરી અને સરકારના નાણાંનો દુર્વ્યય ન થાય તે માટે સમગ્ર ગેરરીતિને ઉજાગર કરવા મેદાને પડ્યા છે અને મુખ્યમંત્રી સુધી તપાસની માંગ કરી સમગ્ર મામલે તેઓ કસૂરવારને સજા થાય તેવી ઈચ્છા દર્શાવી રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।